શું તમને પણ પગ દુખે છે અથવા તો વારંવાર પગમાં ઝણઝણાટી આવે છે? તો આ લક્ષણોને હળવાશથી ન લેતા, કારણ કે આ સામાન્ય દેખાતી જેવી બાબત ગંભીર બીમારીના લક્ષણ હોઈ શકે છે. હવે જે આપણું શરીર છે આપણે બીમાર પડતા પહેલાં ઘણા સંકેતો મોકલે છે અને ખાસ કરીને આપણા પગમાં આ સંકેતો વધારે દેખાય છે. અને આ સંકેતોને જો આપણે ઓળખી લઈએ તો ભવિષ્યમાં થતી જે ગંભીર બીમારીથી આપણે બચી શકીએ છીએ. શું હોય છે આ સંકેતો અને કેવા હોય છે આ લક્ષણો? ચાલો એ વિશે જાણીએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે આ લક્ષણો વિશે જાણતા પહેલાં એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે પગમાં ઝણઝણાટી આવી કે પગ સૂન થઈ જવા એ ઘણી સામાન્ય બાબત છે. ઘણી વખત એક જ સ્થિતિમાં આપણે લાંબો સમય ઊભા રહીએ અથવા તો બેઠા રહીએ તો આપણા પગમાં જાણે કીડીઓ કરડતી હોય એવો અનુભવ થાય છે. પરંતુ આ ગંભીર બીમારીનું લક્ષણ હોઈ શકે છે. જે લોકોને ડાયાબિટીસ થવાની હોય અથવા તો જેમનામાં B12ની ઉણપ હોય છે એમનામાં આ લક્ષણો જોવા મળે છે. આ સિવાય તમે ઘણી વખત જોયું હશે કે ઘણા લોકોની પગની એડીઓ જે છે ફાટતી હોય છે, એ પણ ડાયાબિટીસ અથવા તો B12ની ઉણપનું લક્ષણ હોઈ શકે છે. આ સિવાય ઘણા લોકોને સૂતી વખતે પગમાં ખેંચાણ અનુભવાય છે, સાથે જ પગની આંગળીઓ અને એડીમાં પણ ખેંચાણ અનુભવાતું હોય છે. આ જે લક્ષણો છે હાઈ કોલેસ્ટ્રોલના લક્ષણો છે. આ સિવાય તમારે જો પગમાં સતત દુખાવો રહેતો હોય એ પણ હાઈ કોલેસ્ટ્રોલની નિશાની છે. અને જો તમને આવું કંઈ થતું હોય તો તુરંત જ ડૉક્ટર પાસે જવું જોઈએ, કારણ કે આ લક્ષણો આગળ જતાં હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આ સિવાય પગમાં દુખાવો જેમને થતો હોય એમને હાઈ બીપીની સમસ્યા પણ હોઈ શકે છે. હાઈ બીપીમાં એવું હોય છે કે પગમાં જે બ્લડ સર્ક્યુલેશન છે એમની ગતિ વધી જતી હોય છે, તેના કારણે પગમાં દુખાવો અથવા તો પગમાં બળતરા જેવા લક્ષણો આપણે જોવા મળી શકે છે. આ સિવાય ઘણા લોકોને તમે જોયા હશે કે તેમના પગના તળિયા બારે માસ એટલે કે કોઈ પણ ઋતુમાં ઠંડા રહે છે. એમનામાં આયોડિનની ઉણપ હોઈ શકે છે. આ સિવાય એ એનેમિયાની પણ નિશાની કહેવાય છે. અને તમને જો રેગ્યુલર રીતે પગના તળિયામાં દુખાવો રહેતો હોય તો લીવર સંબંધિત સમસ્યા પણ તમને હોઈ શકે છે. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડૉક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો.